અચાનક બાધક આવી જાય અને ઠાકોરજી શયનમાં હોય તો ઝાંપીજીમાં પધરાવી શકીએ. આપતકાલની સ્થિતિ છે, યદિ ઘરમાં જ કોઈ ઘટના થઈ હોય તો વિશેષ એવી સ્થિતિ બને કે આપણે શીઘ્ર કોઈ નિર્ણય પણ કરવો પડે. યદિ બહારનું કોઈ બાધક છે તો આપણે થોડી સ્વસ્થતાથી નિર્ણય કરી શકીએ કે કયા સમયે પ્રભુને પધરાવવા, કઈ રીતે પધરાવવા. પણ સ્વાભાવિક છે, આપતકાલમાં કંઈક ને કંઈક નિર્ણય કરવો પડે, પોતપોતાના વિવેકથી નિર્ણય કરીને. અને યદિ પ્રભુને પધરાવવા આવશ્યક છે તો એ સમયમાં પણ વાત્સલ્ય ભાવથી વિચારીએ તો આપણે જલ્દી ક્યાંક જતા હોઈએ, બાળક થોડું નિદ્રામાં હોય તો જલ્દી ઉઠાવી દઈએ ને, ચલો 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 જવું છે, એવો વાત્સલ્ય ભાવ કેળવીને પણ એવી કોઈ પરિસ્થિતિ આવી, પ્રભુ પોઢ્યા પણ છે, પણ કોઈક ત્વરિત નિર્ણય અને ત્વરિત પરિસ્થિતિ છે તો આપણે પ્રભુને ક્યાંક પધરાવવાની પરિસ્થિતિમાં એ કરી શકીએ છીએ. સૂતક ને આ બધા નિર્ણયો એવા છે ને બહુ આપતકાલની પરિસ્થિતિ છે અને આધુનિક સમયમાં ઘણી પ્રતિકૂળતા પણ એને કારણે થાય પણ છે. તો પોતપોતાના વિવેકથી નિર્ણય કરવા એ જ વિષયમાં વિશેષતયા પ્રાસંગિક બને છે. એના પછી પ્રશ્ન છે, ભાટુ નિરાલીબેન છે ગોકરણથી. એક વૈષ્ણવ તરીકે સેવાનો નિત્યક્રમ જણાવશો અને વિશેષ પૂજા ક્યારે કરવી જોઈએ એ જણાવશો. સેવાના નિત્યક્રમમાં સામાન્યતઃ એકકાલ, વિકાલ, ત્રિકાલની જે પૂજાનો ક્રમ છે, પૂજા અહીં સેવાના સંદર્ભમાં જ યોજિત શબ્દ છે મહાપ્રભુની દૃષ્ટિએ. હવે પૂજા શબ્દ આપણે બહુ પ્રયોગમાં નથી લેતા, સેવા જ લઈએ છીએ. મહાપ્રભુજીએ ઘણી જગ્યાએ પૂજા શબ્દનો પ્રયોગ કર્યો છે, પણ આપણા વિવરણકારોએ એનો તાત્પર્ય એ જ બતાવ્યો છે કે જ્યારે આપણે સેવા કરી રહ્યા છીએ ત્યારે સ્નેહની પ્રધાનતા જ્યાં સુધી આપણામાં નથી ત્યાં સુધી મહાત્મ્યથી એ ક્રમ કરવો જોઈએ. એટલે સેવા પણ પૂજા તુલ્ય છે, કેમ કે મહાત્મ્યની પ્રધાનતા છે એટલા માટે. પણ હવે આપણે સામાન્યતયા એ શબ્દથી બચતા હોઈએ છીએ કે સેવા શબ્દનો જ પ્રયોગ વિશેષ કરીએ. જેમ મૂર્તિ શબ્દ પણ એવો જ છે કે મહાપ્રભુજીએ ઘણા સ્થાન પર મૂર્તિ શબ્દનો પ્રયોગ કર્યો છે, પણ હવે મૂર્તિ શબ્દથી આપણે સામાન્યતયા બચીએ છીએ અને સ્વરૂપ જ કહીએ છીએ, કેમ કે મૂર્તિથી આપણને કોઈ પ્રકારનો ભિન્ન ભાવ આવી શકે. સ્વરૂપથી એક પૂર્ણ બ્રહ્મત્વ પ્રભુ છે એવો ભાવ આવે છે. તો એ રીતે હવે પૂજાત્મિકા પણ જે ક્રમ છે એને આપણે સેવા શબ્દથી સમજીએ છીએ. નિત્યક્રમની જે વાત છે તો એ તો આપ યા તો કોઈક વૈષ્ણવ દ્વારા સમજી શકો છો. નિત્ય સેવાક્રમ કઈ રીતે થાય, જગાડવાનો ક્રમ કઈ રીતે હોય, પછી મંગલભોગનો ક્રમ વગેરે જે આખો ક્રમ છે, કોઈ વૈષ્ણવનો સંગ આપની પાસે હોય તો એ નિત્યક્રમને એ રીતે સમજો, અથવા પુસ્તકોમાં લખેલું હોય એનાથી થિયોરેટિકલી કેટલુંક સમજી શકો છો. વિશેષ પૂજા ક્યારે કરવી જોઈએ? ફરી એ જ વિશેષ પૂજા શબ્દનો પ્રયોગ નથી, પણ ઉત્સવ ક્રમમાં કંઈક વિશેષ ક્રમ હોય છે તો જે ઉત્સવના જે વિશેષ ક્રમ હોય એ આપણે ક્રમને અનુકૂળ થઈને કરીએ. મનોરથ થાય તો એ પણ આપણે કોઈ વિશેષ ક્રમ રૂપે આપણા મનોરથ છે જે ભક્તિમાર્ગને અનુકૂળ હોય, ઋતુકાલને અનુરૂપ હોય, એને આપણે તે સમયે કરી શકીએ છીએ. વૈષ્ણવને કયા કયા પાઠ કરવાના હોય એના માટે પણ કોઈ સ્પષ્ટ નિર્દેશ નથી કે આટલા જ પાઠ આ રીતે જ કરવા. પણ એક વસ્તુ કહી શકાય કે જપ પાઠનો જે ક્રમ છે એમાં જપ જે છે એ આપણા દીક્ષા મંત્રનો હોય છે. તો દીક્ષા જે લીધી છે એનું નિરંતર અનુસંધાન અવશ્ય રાખવું જોઈએ. તો અષ્ટાક્ષર, પંચાક્ષર એનો યદિ 108નો જપ કરી શકો તો એ કરો. ન કરી શકતા હોય તો કમસે કમ થોડું અનુસંધાન 3 વખત બોલીને અથવા જે રીતે પણ કરી શકતા હો. બ્રહ્મ સંબંધ મંત્ર એક વખત આપણે પ્રભુ સન્મુખ તુલસીજી સમર્પીએ ત્યારે બોલતા હોઈએ, પણ કંઈક એનો આપણે જપ રૂપે એનું અનુસંધાન અવશ્ય રહે એ પ્રયત્ન કરવા જોઈએ. એના સિવાયના પાઠ માટે સારામાં સારો ઉપાય એ છે કે આપણે આવર્તન કરીએ. એટલે મહાપ્રભુજીની વાણી, પ્રત્યેક શબ્દ, પ્રત્યેક વાણી સાથે, પ્રત્યેક ગ્રંથ સાથે આપણો પરિચય થાય. એટલે એક જ પાઠ નિરંતર કરતા રહીએ એના કરતાં વિવિધ પાઠો, જેમ ષોડશ ગ્રંથ છે તો આપણે આવર્તન રાખી લઈએ કે એક દિવસ પહેલો પાઠ, બીજો, ત્રીજો એમ કરીને 16 ગ્રંથ કરીશું તો એના સંસ્કાર થશે, એનો પરિચય થશે, વિશેષ જિજ્ઞાસા થશે, સમજીશું તો જીવનમાં વાસ્તવિક પરિવર્તન આવશે. બાકી સ્તુતિ ગ્રંથો ઘણા બધા છે તો જેની જેમાં રુચિ હોય એનો પાઠ કરી શકે છે. એના પછી પ્રશ્ન છે રાજકોટથી માનવ ધ્યાની. પુષ્ટિમાર્ગમાં શ્રી ઠાકોરજીની સેવા કરીએ છીએ એ જ પ્રણાલીથી દ્વારકાધીશની સેવા કરી શકાય? આ પ્રશ્ન થોડો અલગ પ્રકારનો છે, અદ્ભુત છે, સુંદર પણ છે. હવે દ્વારકાધીશમાં એવું છે કે આપણે યદિ સ્વરૂપની વાત કરતા હોઈએ, શ્યામ સ્વરૂપ હોય, ચતુર્ભુજ સ્વરૂપ હોય, તેવા અનેક સ્વરૂપો
પુષ્ટિમાર્ગીય વ્રજની જે લીલા છે તે અનુસંધાનથી પણ પ્રાપ્ત થાય છે. જેમ મથુરાધીશજી છે, જેમ દામોદરલાલ બિરાજે છે, તો આ બધા સ્વરૂપ ચતુર્ભુજ જ છે. એટલે એમ વિચારીએ તો દ્વારકાધીશ એવું પણ સ્વરૂપ વિચારી શકીએ, કેમ કે દ્વારકાધીશ પણ 4 આયુધ ધરેલા ચતુર્ભુજ સ્વરૂપ છે.